હેલો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોઈશું વૈજ્ઞાનિક સાધનો અને તેના ઉપયોગો. જો તમે ચેનલ પર ન હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન ઓન કરી દેજો, જેથી તમને આવા વિડીયો મળતા રહે. તો ચાલો વિડીયો શરૂ કરીએ. બેરોમીટર છે જે હવાનું દબાણ માપવા માટે વપરાય છે. સ્ફિગ્મોમેનોમીટર જે લોહીનું દબાણ માપવા વપરાય છે. એડીફોન જે બહેરાઓને સાંભળવા. ઓપ્ટોફોન જે આંધળા માણસો વાંચી શકે તેવું સાધન છે. કાર્બન 14 જે પુરાતત્વ અવશેષોનું આયુષ્ય જાણવા માટે વપરાય છે. ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ ઇસીજી જે હૃદયના ધબકારા માપવા માટે વપરાય છે. એમીટર વિદ્યુત પ્રવાહ માપવા માટે. ગેલ્વેનોમીટર જે વિદ્યુત પ્રવાહની દિશા જાણવા માટે વપરાય છે. ડાયનેમોમીટર એટલે કે યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરવા માટે. એપિડાયસ્કોપ એટલે કે પ્રોજેક્ટર તરીકે. હાઇડ્રોમીટર જે પ્રવાહીની ઘનતા માપવા માટે. લેક્ટોમીટર એ દૂધની ઘનતા માપવા માટે. હાઇગ્રોમીટર જે હવામાં રહેલો ભેજ માપવા માટે. અને હાઇડ્રોફોન એ પાણીની નીચેના અવાજ માપવા માટે. ઓડોમીટર જે વાહનોએ કાપેલું અંતર માપવા માટે. પેરિસ્કોપ જે સબમરીનમાં અંતરાયો છતાં જોવા માટે. ભેદોમીટર જે સમુદ્રની ઊંડાઈ માપવા માટે. ટેલિસ્કોપ જે દૂરની વસ્તુ જોવા માટે એટલે કે દૂરબીન. દિક્ટોફોન જે કાગળ પર લખવાનું ગ્રામોફોનની જેમ કામ કરતું સાધન છે. ટેલિગ્રાફ જે તાર મોકલવા માટે. અલ્ટિમીટર ઉડતા મીટરની ઊંચાઈ માપવા માટે. ટ્રાન્સફોર્મર વિદ્યુત પ્રવાહનું દબાણ વધારવા કે ઘટાડવા. ટ્રાન્ઝિસ્ટર અવાજના તરંગોને પકડવાનું કામ કરે છે. અલ્ટ્રાસોનોગ્રાફી મગજના અને હૃદયના રોગોનું માપન માટે. વિસ્કોમીટર દ્રવ્યોની શયનતા અને સ્નિગ્ધતા ચિકાશ માપવા માટે. વિસ્કોમીટર. રેન ગેજ ઓડોમીટર જે છે વરસાદ માપવા માટે. ગાયરોસ્કોપ જે ગોળ ફરતી વસ્તુની ગતિ માપવા માટે. કેસ્કોગ્રાફ જે વૃક્ષોનો વિકાસ માપવા માટે. ડાપ્સન મીટર ઓઝોન લેયરની જાડાઈ માપવા માટે. એસિલોગ્રાફ વિદ્યુત પ્રવાહની ધ્રુજારી માપતું જે કંઈ સાધન છે. તો મિત્રો, તમને વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં તમારો અભિપ્રાય જરૂરથી આપજો. અને આ વિડીયો તમારા મિત્રોને પણ શેર કરજો, જેથી તેમને પણ આ માહિતી મળી રહે અને તેમને પણ ઉપયોગી થાય. તો મળીએ હવે બીજા વિડીયોમાં.